મહિલા કોર્પોરેટરનો આક્ષેપ છે, તો આ બાબતે જય આદિવાસી આજે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના આદિવાસી મહિલા સભ્ય છે શ્રીમતી જ્યોત્સનાબેન રાઠોડ સાથે જે અપમાન થયેલું છે, જે શું અપમાન થયેલું છે તેમના પરથી જાણવા પ્રયત્ન કરીશું. જી જણાવશો જ્યોત્સનાબેન, શું અપમાન થયેલું અને શું કાર્યવાહીની માંગ છે તમારી, જણાવશો. તારીખ 10/8/2026 ના રોજ વલસાડ નગરપાલિકા સામાન્ય સભા લેવામાં આવી હતી. એમાં હું મારા વોર્ડની રજૂઆત કરતી હતી. તો મારા વોર્ડના જ રહીશોના સામે વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી આશુતોષભાઈ મિશ્રા, જેઓ મારા વોર્ડના રહીશો પાસે FIR ફડાવવાની માંગણી કરતા હતા. મેં કીધું ભાઈ માંગણી શાની કરાવવાની, તમે એ વોર્ડના સભ્યોએ તમને 10 ફોન કર્યા, તમે આવ્યા નહીં. એમના ઘરમાં કમર સુધીના પાણી હતા એટલે એમણે રસ્તો ખોદી કાઢ્યો. તો એમાં તમારે FIR કરવાની જરૂર કાં આવતી છે? તમે કામમાં નિષ્ફળ ગયા, તમે કબૂલો. એ કામમાં નિષ્ફળ ગયા એ શબ્દ સાંભળીને એટલા ઉશ્કેરાઈને મને બોલ્યા કે તું ચૂપ રહે, તું બેસ, એમ કરીને 2 વખત મને જોરથી બોલી અને મને બેસાડવાનો પ્રયત્ન કર્યો. પણ હું શું કામ બેસું, હું સાચી છું. એના માટે મેં તરત જ બોર્ડમાં રજૂઆત કરી કે બેન આમના પાસે જે એ લોકો શિષ્ટભંગના એમના પાસે પગલાં લેવાના, એમણે બોર્ડની ગરિમાનું અપમાન કર્યું છે તે ચલાવી લેવામાં નહીં આવે. આગળ પણ જ્યારે 2019માં આવું કાર્ય થયું હતું ત્યારે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ 4 જણાને સસ્પેન્ડ કર્યા હતા. તો આ ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રાને કેમ નહીં? શું શાના કારણે નહીં કરવામાં આવે? ન્યાય કરો, સરખો કરો. બેવડો ન્યાય શા માટે તમે કરો છો? હું પણ એક મહિલા સભ્ય છું. મારું અપમાન નથી, આ સમગ્ર ભારત દેશની મહિલાનું અપમાન છે. આજે હું ચૂપ બેસીશ તો બીજી મહિલાઓની પણ અપમાન થશે ને. મારી સાથે તો આવા વર્તન શબ્દોથી જ કર્યા છે, પણ કેટલાક મહિલા સભ્યોને તેમણે ગાળો પણ આપી છે, પણ લોકો કંઈ બોલતા નહીં મળે. પણ મને કંઈ પક્ષની કે પદની લાલચ નહીં મળે. મને મારું આત્મસન્માન બહુ વાલું. આજે જ્યારે મારા 5 દિવસ થયા ઉપવાસના, મારી હાલત એટલી ખરાબ છે કે મને બોલવાની પણ તાકાત નથી. પણ હું એક મહિલા આદિવાસી સભ્ય છું અને મારામાં હિંમત ખુદ મારા લોહીથી અને મારી જાતથી આવે છે. હું કેટલી બી હાલત મારી ગંભીર રહેશે, ભલે ને મારથી ચલાશે નહીં, પણ હું મારો ઉપવાસ નહીં તોડું અને અહીં જ બેસીશ જ્યાં સુધી મને ન્યાય ન મળે. મારી એક જ માંગણી છે કે જેમણે મારું જાહેરમાં આજે જ્યારે એ જાહેર સભા થતી હતી તે લાઈવ ટેલિકાસ્ટ હતું, દેશમાં વિદેશમાં બધે જ આ વિડીયો ગયા છે. ત્યારે આજે મારું અપમાન દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થયું છે. ત્યારે પણ જો આ ઉપપ્રમુખ સામે મેં જે માંગણી કરી છે, ગુજરાત અધિનિયમ એક્ટ 1963 કલમ 73 મુજબ જો કાર્યવાહી લેવામાં ન આવે, કલમ 37 મુજબ જો કાર્યવાહી કરવામાં ન આવે તો હું મરી જઈશ તો કઈ નહીં, પણ હું આ ભૂખ હડતાલ નહીં તોડીશ અને હું અહીં જ બેહી રહીશ. જે આ હતા આપણી વચ્ચે જ્યોત્સનાબેન, જેઓ સતત ઉપવાસ પર બેઠા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે, જેમને કાયદેસરને ન્યાય મળ્યો નથી. જે હતા જ્યોત્સનાબેન. એક સમય નથી જ્યારે એક મહિલાનું અપમાન થતો હોય અને અન્યાય થતો હોય, અને એ મહિલા જ્યારે ખાસ કરીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોય, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોય, તો એમને સહકાર આપવા એ આપણી એક નૈતિક ફરજ બને છે. જો તમારી માંગ સ્વીકારવામાં ન આવશે તો તમે શું પગલાં લેશો? જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ જતા અમે શાંતિપૂર્ણ રીતના વિરોધ પ્રદર્શન અને રેલી અને અન્ય જે કંઈક કાયદાકીય પગલાં લેવાની જરૂર લાગે તે અમે ઉઠાવતા અચકાઈશું નહીં.